વેલકમ બેક આપણી YouTube ચેનલ ચાક એન્ડ ડસ્ટરમાં આપનું સ્વાગત છે। હું છું આપનો સાથી મિત્રો। આજે આપણે વાત કરવાના છીએ યુનિટ 2 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની। યુનિટના ટાઇટલના મીનિંગની આપણે વાત કરીએ તો અનફોર્ગેટેબલ એટલે ન ભૂલી શકાય એવું, અને વોલ્ટ ડિઝની એક એવું નામ છે કે જેને પરિચય આપવાની જરૂર પડતી નથી। પોતે એક એવા વ્યક્તિ કે જેમને શરૂઆત કરી સ્કેચ આર્ટિસ્ટથી અને પોતે ક્રિએટિવ પર્સનાલિટી સુધી પોતે એક ખ્યાતનામ બન્યા। અને આ સમય જે શૂન્યથી લઈને સર્જન એમને ખેડ્યું, એની અંદર એમને શરૂઆત કઈ રીતે કરી, એમની જર્ની કેવી રહી, કેવા ઉતાર ચઢાવ જોયા, અને છેલ્લે ફાઇનલી પોતે ટોપ ઉપર કઈ રીતે પહોંચ્યા, સફળતા કઈ રીતે મેળવી, એની આખી જે લાઈફ સ્ટોરી જે છે એનું વર્ણન અહીંયા આપણને આ યુનિટ જે છે એની અંદર જોવા મળે છે। વાત કરીએ યુનિટના કોન્ટેન્ટ ઓવરવ્યુની, વોલ્ટ ડિઝની જે છે એમનો જન્મ થયો 1901માં। એના પછી એમને એક સ્કેચ આર્ટિસ્ટ તરીકે શરૂઆત કરી। બાળપણથી જ જે સ્કેચ છે એ દોરવાનો એમને શોખ હતો। 19 વર્ષની ઉંમરમાં શિકાગોથી કાર્ટૂનિંગ શીખ્યું। ત્યારબાદ 21 વર્ષની ઉંમરે હોલિવૂડની અંદર પોતાનું નસીબ અજમાવ્યું, પરંતુ એમાં પણ એમને અંદરથી સંતોષ મળ્યો નહીં। એના પછી કાર્ટૂનિંગની શરૂઆત કરી। પહેલી કાર્ટૂન સિરીઝ રિલીઝ કરી જેનું નામ હતું એલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ, પરંતુ આ જે સિરીઝ છે એટલું બધું સારું પરફોર્મન્સ કરી શકી નહીં। એના પછી એમને બીજી સિરીઝની શરૂઆત કરી, એનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ। આ જે સિરીઝ છે એ સારું પરફોર્મન્સ કરી શકી, પરંતુ એના જે ડિસ્ટ્રીબ્યુટર હતા એમને આ જે સિરીઝ છે એને પોતે કોપીરાઇટ કરાવી લીધી, અને વોલ્ટ ડિઝની ત્યારબાદ એના પર પોતાનો કોઈ પણ પ્રકારનો હક કરી શક્યા નહીં। આટલું થયા છતાં પણ વોલ્ટ ડિઝની જે છે એ પોતે હાર ના માની, અને એમના મગજમાં કોન્સ્ટન્ટ જે કહેવાય કે ક્રિએટિવ થોટ હતા કે આ વસ્તુ જો ફેલ થશે તો પોતે પોતાનું નેક્સ્ટ મૂવ શું હશે એ પણ એમને ખ્યાલ હતી। અને જ્યારે એમના ભાઈએ પૂછ્યું કે હવે આપણે શું કરશું, ત્યારે એમને કહ્યું કે હવે આપણે એક નવા કાર્ટૂનની શરૂઆત કરશું, અને એ જે નવું કાર્ટૂન એમને ક્રિએટ કર્યું એનું નામ હતું મિકી માઉસ। અને મિકી માઉસે આપણે જાણીએ છીએ કે હિસ્ટ્રી ક્રિએટ કરી કે જેની અંદર આખી જે ફોર્ચ્યુન વોલ્ટ ડિઝનીની બની એની અંદર આ જે મિકી માઉસ કાર્ટૂન હતું એનો બહુ મોટો હાથ હતો। એના પછી પણ એમને ક્રિએટિવિટી કોન્સ્ટન્ટ રાખી। એનિમેશનના ફિલ્ડમાં જોઈએ, કોમિક બુકના ફિલ્ડમાં જોઈએ, અથવા તો મૂવી અથવા તો પિક્ચરાઇઝેશનના ફિલ્ડમાં જોઈએ, દરેક ફિલ્ડની અંદર જે વોલ્ટ ડિઝની છે એમને પોતાનો હાથ અજમાવ્યો અને એની અંદર સફળ પણ થયા। 1950ની અંદર એક એમ્યુઝમેન્ટ પાર્કની શરૂઆત કરી, અને ધીમે ધીમે 1955ની અંદર જે ડિઝનીલેન્ડ કે જે દુનિયાનો સૌથી મોટો એમ્યુઝમેન્ટ પાર્ક એમને દુનિયાની સમક્ષ મૂક્યો। તો આ રીતે એક ઓર્ડિનરી વ્યક્તિ કઈ રીતે એક્સ્ટ્રા ઓર્ડિનરી બને છે એની જે જર્ની છે એની વાત આપણે કરવાની છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીમાં। તો શરૂ કરીએ એનું ડીપ એક્સપ્લેનેશન। યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની। આ જે યુનિટ છે એ રોય ડિઝની કે જે વોલ્ટ ડિઝનીના નાના ભાઈ છે એમના દ્વારા લખવામાં આવેલો છે। એટલા માટે યુનિટમાં જ્યાં પણ આઈ પ્રોનાઉન જોવા મળે છે એ રોય ડિઝનીને દર્શાવે છે। માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર। રોય ડિઝની કહે છે કે મારા ભાઈ વોલ્ટ છે હવે હયાત નથી, મૃત્યુ પામ્યા છે। યટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો। પરંતુ છતાં પણ હિઝ ઇન્ફ્લુઅન્સ એમની જે અસર જે છે એ લિંગર્સ, એમની અસર હજી પણ અસ્તિત્વમાં છે। લાઇક અ લિવિંગ પ્રેઝન્સ, લિવિંગ એટલે કે જીવંત, અને પ્રેઝન્સ એટલે કે હાજરી। એક જીવંત વ્યક્તિની હાજરી હોય એ રીતે એમની જે અસર જે છે એ સ્ટુડિયોમાં જોવા મળે છે। વેર હી ટર્નેડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ દેટ મેડ હિમ નોન એન્ડ લવ્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ। અને એ સ્ટુડિયોમાં એની અસર જોવા મળે છે જે એમને કાર્ટૂન્સ બનાવ્યા હતા, નેચર ફિલ્મ્સ બનાવી હતી અને ફીચર મૂવી ક્રિએટ કરી હતી, એ જગ્યાએ એમનું અસ્તિત્વ જોવા મળે છે। અને આ જે મૂવીઝ અને જે કાર્ટૂન્સ એવા હતા જેના દ્વારા હી બીકેમ નોન, એરા જાણીતા બન્યા હતા, એન્ડ લવ્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને આખી દુનિયાની અંદર
એમને પ્રેમ મળ્યો હતો. Even now as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure, head bowed in thought about some new project. અત્યારે પણ જ્યારે રોય પોતે જ્યારે સ્ટુડિયોમાં ચાલે છે અથવા તો સ્ટુડિયોમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે એમને એક્સપેક્ટ થાય છે, એવી અપેક્ષા રહે છે મનમાં કે જે વોલ્ટ જે છે એનું એન્કાઉન્ટર થશે, એટલે કે એમનો સામનો થશે કે જે પોતે કન્ટ્રી બોય છે, એક ગામડાનો દેખાતો છોકરો, ટોલ, એમનું કદ ઊંચું હતું અને જે હંમેશા પોતે વિચારોમાં કંઈક નવા પ્રોજેક્ટના વિચારોમાં હેડ બોર્ડ, જેનું મસ્તક છે એ હંમેશા નીચું નમેલું હતું. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અને રોય ડિઝની કહે છે કે વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ. ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે પ્રેરક બળ. જે અમે લોકોએ જે કર્યું હતું, ઓલ વી ડીડ, આ બધાની પાછળ પ્રેરક બળ કોણ હતું? વોલ્ટ ડિઝની હતા. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. મૂવીઝ બનાવવાથી લઈને ડિઝનીલેન્ડ સુધી બધું જ જે ક્રિએટ કર્યું હતું એની અંદર સૌથી વધારે ક્રેડિટ જે કહેવાય કે વોલ્ટની હતી. અને સાથે સાથે લોકો જે છે, પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ, અને લોકો જે છે વોલ્ટનું નામ એ રીતે લેતા એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ, જાણે કે હજી પણ જીવન છે એ રીતે લોકો જે છે એનું નામ લેતા હતા. એવરી ટાઈમ વી શો એ ન્યૂ પિક્ચર ઓર ઓપન એ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, someone is bound to say, I wonder how Walt would like it. And when this happens, I personally realize that it was something he himself had planned. જ્યારે એ લોકો કોઈ નવી મૂવી શો કરતા અથવા તો જ્યારે ડિઝનીલેન્ડની અંદર કોઈ નવું ફીચર એડ કરતા ત્યારે કોઈક જે છે એમને પૂછતું, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. કોઈ પૂછતું કે જો વોલ્ટ હયાત હોત અહીંયા તો વોલ્ટને આ જે છે એ વસ્તુ તમે નવી એડ કરી અથવા તો ક્રિએટ કરી એ કેવી ગમત અથવા તો કેવી લાગી હોત. એન્ડ વેન ધીસ હેપન્સ, અને આવું જ્યારે થતું, હેપન થતું એટલે કે બનતું, આઈ પર્સનલી રિયલાઇઝ, અને ત્યારે રોય કહે છે કે મને અંગત રીતે એવો અહેસાસ થતો કે દેટ ઇટ વોઝ સમથિંગ, કે આ કંઈક એવું હતું કે જેનું આયોજન વોલ્ટે પોતે કર્યું હતું. દરેક નવું ક્રિએશન વોલ્ટના દિમાગની પેદાશ હતી. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ enough project in progress to keep the rest of us busy for many years. વોલ્ટ પોતે એક ઇમેજિનેટિવ, કલ્પનાશીલ અને ઇન્ડસ્ટ્રીયસ, પોતે એક ઉદ્યમી વ્યક્તિ હતા અને જ્યારે પોતે આ દુનિયાને છોડીને ગયા ત્યારે લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ, ઘણા બધા અધૂરા પ્રોજેક્ટ્સ હતા જેના ઉપર એ કામ કરી રહ્યા હતા, એ પોતે મૂકીને ગયા હતા, જેથી કરીને રોય કહે છે કે રેસ્ટ ઓફ અસ, અમે બધા છીએ એ પોતે વર્ષો સુધી બિઝી રહી શકીએ. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. રોય કહે છે ટુ ધ રાઇટર્સ, લેખકો, પ્રોડ્યુસર્સ કે જે મૂવીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા એવા લોકો, અને જે એનિમેટર્સ છે, જે એનિમેશન ક્રિએટ કરતા એવા લોકો માટે, વર્કડ વિથ હિમ, કે જે વોલ્ટ સાથે કામ કરતા એ બધા લોકો માટે વોલ્ટ જે છે કેવો વ્યક્તિ હતો? એક જીનિયસ વ્યક્તિ હતો, એક બુદ્ધિજીવી વ્યક્તિ હતો કે જેની અંદર એક એબિલિટી હતી, એક ક્ષમતા હતી કે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી હતી, અદ્વિતીય હતી, કે જેની મદદથી પોતે જે છે એ કોઈપણ કલ્પના, કોઈપણ સ્ટોરી, કોઈપણ વાર્તા કે વિચારની અંદર પોતાની રીતે અલગ જ રીતે કંઈક ઉમેરી શકતો હતો, એડ કરી શકતો હતો. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. To the millions of people, લાખો લોકોએ, કે જે લોકો પોતે એના ટીવી શો જોતા હતા એમના માટે વોલ્ટ જે છે કેવો વ્યક્તિ હતો? વોઝ અ વોર્મ, એકદમ હૂંફાળું અને કાઇન્ડલી પર્સનાલિટી, એકદમ દયાળુ વ્યક્તિત્વ ધરાવતો, બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન્ટુ ધેર હોમ્સ, એક એવો વ્યક્તિ હતો કે જે લોકોના ઘરની અંદર આનંદ અને મસ્તી ફેલાવવાનું કામ કરતો હતો પોતાના ક્રિએશન દ્વારા. ટુ ધ બેન્કર્સ who financed us, I am sure he seemed like a wild man hell-bent for bankruptcy. જે બેન્કર્સ વોલ્ટને પોતાના એનિમેશન અને મૂવીઝ માટે ફાઇનાન્સ કરતા, એટલે કે રૂપિયાની દ્રષ્ટિએ મદદ કરતા, એ લોકો માટે વોલ્ટ જે છે કેવો વ્યક્તિ હતો? વાઇલ્ડ મેન, જંગલી વ્યક્તિત્વ ધરાવતો એક એવો વ્યક્તિ કે જે પોતાના વિચારોમાં હંમેશા
ખોવાયેલો રહેતો, હેલ બેન્ટ અને ઈર્ષાળુ લાગતો ફોર બેંકરપ્સી. બેંકરપ્સી એટલે કે દેવાળું ફૂંકવું. એમને એવું લાગતું કે આ જે વ્યક્તિ જે છે એટલો ધૂની મગજનો છે કે એમના રૂપિયા જે છે એ ક્યારેક ડૂબાડી શકે એમ છે. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. પરંતુ રોય ડિઝની કહે છે કે બીજા ભલે વર્લ્ડ વિશે ગમે તે વિચારતા હોય, પરંતુ મારા માટે એક અદ્ભુત ભાઈ હતો જેના સપના જે છે એ ઇમ્પ્રેક્ટિકલ હતા, એટલે કે હકીકતમાં પૂરા ન થઈ શકે એવા સપના જે છે એ વર્લ્ડ જોતો હતો. પરંતુ એ પણ કહી શકીએ કે બધા સપના જે છે એને પૂરા કર્યા, સાચા સાબિત કર્યા. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm where Walt sketched his first animals. એપલ ઓર્ચાર્ડ એટલે સફરજનની વાડી એન્ડ વિપિંગ વિલો. વિપિંગ વિલો એટલે કે જે ઝૂલતી જે ડાળીઓ જે છે એ કેવી લાગતી? ગ્રીન એન્ડ બ્યુટીફુલ, લીલી અને એકદમ સુંદર લાગતી. એ જૂનું ખેતર છે, ત્યાં વોલ્ટે પોતાનું જે ફર્સ્ટ સ્કેચ જે છે, સૌથી પહેલું જે પ્રાણી ચિત્ર જે છે એ પોતાના જૂના ખેતરમાં દોર્યું હતું. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. રોય પોતે રિકોલ કરે છે, યાદ કરે છે કે હાઉ કેવી રીતે પોતે અને જે વોલ્ટ છે એકબીજાને સ્નગલ એટલે કે બાથ ભરાવી, એકબીજાને બાથ ભરાવતા જ્યારે એમના ખેતરની બાજુમાંથી લોકોમોટિવ ટ્રેન કે જે જૂની ટ્રેન આવતી કે જે કોલસાની મદદથી ચાલતી, એ જે લોકોમોટિવ ટ્રેન પસાર થતી અને એની જે હોન્ટિંગ વિસલ ડરામણી જે એની સીટી જે છે અથવા તો એનો જે ડરામણો અવાજ થતો ત્યારે બંને એકબીજાને કઈ રીતે ભેટી પડતા એ મેમરી છે એને યાદ કરે છે. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ. રોય કહે છે કે અમારા જે અંકલ હતા, અંકલ માઇક પોતે જે લોકોમોટિવ ટ્રેન છે એની અંદર પોતે એન્જિનિયર હતા અને એટલા માટે એ જે વિસલ છે એ પોતે જ વગાડતા, એક લાંબી અને બે ટૂંકી, ફક્ત એ બંને ભાઈઓ માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. જે વોલ્ટ છે એમને પોતાનો જે ટ્રેન્સ છે એના માટેનો પ્રેમ છે એ ક્યારે પણ ગુમાવ્યો નહોતો, એટલે કે ટ્રેન જે છે એમને બહુ જ ગમતી હતી. Years later, an old-fashioned train was one of the first attraction at Disneyland. અને એના પછી વર્ષો પછી જ્યારે ડિઝનીલેન્ડની સ્થાપના થઈ ત્યારે એક ઓલ્ડ ફેશન જૂની પદ્ધતિની એક જે ટ્રેન હતી એ જે ડિઝનીલેન્ડ છે એનું એક ઘણા બધા આકર્ષણોમાંનું એક આકર્ષણ હતું. As far back as I can remember, Walt was drawing the first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. અને રોય પોતે કહે છે કે જ્યાં સુધી મને યાદ આવે છે ત્યાં સુધી જે વોલ્ટ છે એ પોતે ચિત્રો દોરતા અને સૌપ્રથમ એમને જે પાડોશી છે એમના ઘોડાનું ચિત્ર દોર્યું અને એના માટે એમને એક નિકલ આપવામાં આવ્યા. આ એક નિકલ જે છે એ યુએસની કરન્સી છે, 5 સેન્ટ કોઈન કહેવાય એને. એની અંદર 75% કોપર અને 25% જે નિકલ ધાતુ છે એના મિશ્રણથી એ જે કોઈન છે બનાવવામાં આવે છે. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. જે વોલ્ટ છે એમને કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો શિકાગોમાંથી અને એના પછી એક નાનકડી એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી કેન્સસ સિટીમાં કે જે ફ્લોપ થઈ, નિષ્ફળ નીવડી. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. અને પોતે જે છે જ્યારે લોસ એન્જલસમાં હતા રોય, ત્યારે જે વોલ્ટ હતા પોતે 21 વર્ષની ઉંમર હતી, ત્યારે એમને નક્કી કર્યું કે પોતે પોતાનું નસીબ છે એ હોલિવૂડમાં અજમાવશે. I met him at the station. He was carrying a cheap suitcase that contained all of his belongings. અને રોય પોતે કહે છે કે અમે સ્ટેશન ઉપર મળ્યા અને એ પોતે જે છે એક ચીપ સુટકેસ, એક સસ્તી સુટકેસ છે એમના હાથમાં હતી અને એની અંદર એમની બધી જ જે બિલોંગિંગ્સ, બધી જ જે વસ્તુઓ હતી એની અંદર મૂકેલી હતી. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. અને પોતે કહે છે કે વોલ્ટ છે એમને પોતાના અંકલ પાસેથી $500 ઉછીના લીધા અને એમને કાર્ટૂન સિરીઝ ચાલુ કરી જેનું નામ હતું એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ. ટફ ગોઈંગ એટલે કે બરાબર ચાલવું નહીં. આ જે સિરીઝ છે બરાબર ચાલી રહી નથી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક્ડ
ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરા. રોય ડિઝની કહે છે કે વોલ્ટે બધું એનિમેશન કર્યું અને જે ઓલ્ડ કેમેરો, જે જૂનો કેમેરો હતો એનાથી બધા જે પિક્ચર્સ હતા, ચિત્રો હતા એ મેં લીધા. એલાઇઝ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. જે એલાઇઝ કાર્ટૂન જે છે એ વધારે પોતાનું જે પ્રભાવ છે એ દર્શાવી શકી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એના પછી વોલ્ટ છે એમને પોતે એક નવી સિરીઝની શરૂઆત કરી અને એનું નામ આપ્યું ઓસ્વાલ્ડ ધ રેબિટ. Oswald did better, but when Walt went to a New York distributor for more money, he ran into trouble. જે ઓસ્વાલ્ડ ધ રેબિટ છે એ સિરીઝ સારી ચાલી, પરંતુ જ્યારે વોલ્ટ પોતે એમના જે ન્યુયોર્ક બેઝડ ડિસ્ટ્રીબ્યુટર હતા એમની પાસે જ્યારે વધારે રૂપિયાની ડિમાન્ડ માટે ગયા ત્યારે એમના માટે મોટી સમસ્યા ઊભી થઈ. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક્ડ. અને રોય ડિઝની છે એમને વોલ્ટને પૂછ્યું કે તમે કેવા પ્રકારનો સોદો કર્યો હતો આ ડિસ્ટ્રીબ્યુટર જોડે. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. અને વોલ્ટે પોતે જણાવ્યું કે પોતે કોઈપણ પ્રકારનો સોદો કર્યો નહોતો. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને વોલ્ટે જણાવ્યું કે જે ડિસ્ટ્રીબ્યુટર છે એમને જે ઓસ્વાલ્ડ કાર્ટૂન સિરીઝ છે એને કોપીરાઇટ કરાવી દીધી, એમને પોતાના હસ્તગત કરી લીધી અને હવે જે સિરીઝ છે એના ઉપર આપણો કોઈ અધિકાર બનતો નથી. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. અને વિચિત્ર રીતે જોઈએ તો એ સમયે આટલું બધું થયા પછી પણ જે વોલ્ટ છે એ ડાઉન હાર્ટેડ એટલે કે નિરાશ થયું. વોલ્ટ જે છે એ પોતે નિરાશ ના થયા, પરંતુ એમને કહ્યું વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. હી એન્થ્યુઝડ. અને ઉત્સાહપૂર્વક એમને કહ્યું કે આપણે લોકો એક નવી સિરીઝ ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ. ઇટ ઇઝ અબાઉટ એ માઉસ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. પોતે જણાવે છે કે આપણી જે નવી સિરીઝ છે એ એક ઉંદર વિશે હશે અને આ વખતે વી વિલ ઓન ધ માઉસ. આપણે જે છે એ ઉંદરને આપણે કોપીરાઇટ કરી લઈશું, આપણે પોતાના હસ્તગત કરી લઈશું. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને આપણે જાણીએ છીએ કે બાકીનો જે છે એ ઇતિહાસ છે. આપણને ખબર છે કે મિકી માઉસ કાર્ટૂન છે એ કેટલું ફેમસ થયેલું. Walt's mouse Mickey celebrated his 14th birthday in 1968 and happy 14th it was. અને વોલ્ટનું જે કાર્ટૂન હતું મિકી માઉસ એને પોતાનો 40મો બર્થડે જે જન્મદિવસ છે એ 1968માં ઉજવ્યો. અને આ જે બર્થડે હતો, જન્મદિવસ હતો, એ કહી શકાય એકદમ સુખદ હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. 100 million watched a Disney TV show, nearly a billion read a Disney book or magazine, and almost 10 million visited Disneyland. And Mickey, as Walt used to say, started it all. એ બિલિયન એટલે 100 કરોડ અને એનો ક્વાર્ટર એટલે એનો 25મો ભાગ, એટલે કે 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોઈ 1968માં. 100 મિલિયન, 1 મિલિયન એટલે કે 10 લાખ, એટલે કે 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. નિયરલી એ બિલિયન એટલે કે 100 કરોડ, લગભગ 100 કરોડ લોકોએ જે ડિઝની બુક અથવા તો એનું જે મેગેઝિન છે એ વાંચ્યું. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડ છે એની મુલાકાત લીધી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે. મિકીના અનુસંધાનમાં વોલ્ટ જે છે એ પોતે કહે છે સ્ટાર્ટેડ ઇટ ઓલ. આ બધી શરૂઆત થઈ એ કોના કારણે? જે મિકી માઉસ કાર્ટૂન છે એના લીધે આ બધી એમની જે ફોર્ચ્યુન, એમની સંપત્તિમાં, એમની જે ફેમમાં વધારો થયો. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ Walt's matchless imagination and ability to make his dreams become reality. મિકી માઉસ કાર્ટૂન એ વોલ્ટનું સૌથી સફળ કાર્ટૂન હતું અને એક કહી શકાય કે એક અજોડ કલ્પના હતી અને સાથે સાથે એક ક્ષમતા હતી કે જેના થકી પોતે જે છે પોતાના ડ્રીમ્સ, પોતાના જે સપનાઓ છે એને રિયાલિટીમાં, હકીકતમાં ફેરવી શક્યા. ઇટ વોઝ એન એબિલિટી યુ કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. કોઈ પણ પ્રસંગ હોય, એ પછી નાનો હોય કે મોટો હોય, વોલ્ટ જે છે એ પોતાની ક્ષમતા વડે એ જે મુમેન્ટ છે, એ જે માહોલ છે એને બદલી શકવાની ક્ષમતા ધરાવતા હતા. Once when my son Roy Edward had the measles, Walt came and told him the story of Pinocchio which he was making at the time. અને વોલ્ટ જે છે એક દિવસ રોય એડવર્ડના ઘરે ગયા અને રોય ડિઝની છે
એમના સન જે રોય એડવર્ડ હોય છે એમના મેઝલ્સ એટલે કે ઓરી થયેલી હોય છે અને એ વખતે જે વોલ્ટ ડિઝની જે છે એ પોતે પિનોક્યો નામની એક ફેરીટેલ જે છે એ સિરીઝ બનાવી રહ્યા હોય છે અને એના વિશેની જે વાર્તા જે છે એ પોતે મનોરંજન માટે પોતાનો જે ભત્રીજો જે છે રોય એડવર્ડ એને સંભળાવે છે. વેન વોલ્ટ ટોલ્ડ ધ સ્ટોરી ઇટ વોઝ એ વર્ચ્યુઅસ ઓફ પરફોર્મન્સ. અને જ્યારે વોલ્ટ જે છે એમને વાર્તા કીધી ત્યારે એમનું જે પરફોર્મન્સ હતું એકદમ વર્ચ્યુઅસ એટલે કે એકદમ અદ્ભુત હતું. હિઝ આઈઝ રિવિટેડ હિઝ લિસનર. રિવિટેડ એટલે કે તલ્લીન થવું, એકદમ ધ્યાન આપીને બેસવું. તો એમની જ્યારે આઈ કોન્ટેક્ટ પોતે કરતા ત્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એ એમની નજર સામેથી પોતાની નજર છે એ હટાવી શકતો નહીં. હિઝ મસ્ટેક ટ્વિસ્ટેડ એક્સપ્રેસિવલી. એમની જે મૂછો જે છે એ જેમ જેમ એમના ચહેરાના હાવભાવ થતા એમ એમની મૂછો જે છે ખેંચાતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. અને એમની જે આઈબ્રોઝ છે, જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે જે આંખનો ઉપરનો ભાગ છે, જે આઈબ્રોઝ છે, આપણે બોલતા હોઈએ છીએ એમ આઈબ્રોઝ છે હલનચલન કરે છે. તો એ રીતે એમની આઈબ્રોઝ જે છે એ ઉપર જતી અને નીચે પડતી એ રીતે હલનચલન કરતી. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. અને એમના જે હાથ જે છે જે રીતે મ્યુઝિકલ કંડક્ટર, કોઈ મ્યુઝિક વગાડનાર વ્યક્તિ હોય એ જે રીતે આનંદમાં મ્યુઝિક વગાડવાની સાથે પોતાના હાથ જે છે એ ઉપર નીચે કરે છે એમ પોતે હાથની છટા વડે જે છે એ પોતે એ વાર્તા છે એ સંભળાવી રહ્યા હતા. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ દેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ. એટલે કે જે વોલ્ટ ડિઝની છે એમને વાર્તાની સાથે સાથે અંદર આવતા જે ચિત્રો છે એનું વર્ણન એટલું અદ્ભુત કરેલું કે રોય એડવર્ડ જે છે એ પોતે વાઇડ આઈડ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા અને સાથે સાથે પોતાના જે મિઝલ્સ જે ઓરી થઈ એના વિશે પણ બધું ભૂલી ગયા. લેટર વેન હી સો ધ ફિનિશ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ હી સેડ. અને જ્યારે વોલ્ટ ડિઝનીએ પિનોક્યો ફેરીટેલ કાર્ટૂન સિરીઝ પૂરી કરી અને રોય એડવર્ડે જ્યારે જોઈ ત્યારે પોતે નાખુશ થયો અને પોતે કહે છે કે આ જે ફેરીટેલ છે એટલી બધી રસપ્રદ નથી કે જેટલી અંકલ વોલ્ટે જ્યારે એનું વર્ણન કર્યું હતું અને ત્યારે એ જેટલી અદ્ભુત લાગી હતી એટલી અત્યારે લાગતી નથી. અને એ બાબતને લઈને રોય એડવર્ડ છે એ બહુ જ નિરાશ થયો. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું યુનિટના નવા પાર્ટ સાથે. ત્યાં સુધી કીપ લર્નિંગ, કીપ વોચિંગ. થેન્ક યુ.